નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર્સ ની અંદર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર આપણે પહેલો ચેપ્ટર ની અંદર થિયરી નો ભાગ કમ્પ્લીટ કરીને હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છે, જેમાં આપણે દાખલા નંબર 13 ઉપર આવી પહોંચ્યા છીએ. હવે દાખલા નંબર 13 આપણને કંઈક એવું કહે છે કે ભાઈ મેં સૂત્ર આખું ગોખેલું છે, બરોબર? એક્ઝામ ટાઈમે તમને ખબર છે, મને ખબર છે, ગોખેલી વસ્તુ પહેલી ઝટકે યાદ આવતી નથી. હા, એ વસ્તુ અલગ છે કે તમે એકની એક વસ્તુ રેટા જ કરી હોય તો તમને યાદ આવી જાય, બરોબર? પણ મોટા ભાગે એવું થાય છે કે પહેલો આંકડો તમને યાદ નથી આવતો, જેના કારણે આખું સૂત્ર તમને યાદ આવતું નથી. તો સેમ ટુ સેમ આ વિદ્યાર્થી હારે પણ એવું જ થયું છે કે ભાઈ એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવો કોઈ કણના ચલિત દળ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ ને લગભગ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે, બરોબર? c ક્યાં લખવો મને ખબર પડતી નથી, બરોબર? તે m બરાબર m0 ના છેદમાં 1 - v²⁴ લખે છે. અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ, c ને ક્યાં મૂકવો જોઈએ. ચાલો આપણે છે ને પહેલા થોડા ઘણા શું કહીએ કોમ્બિનેશન લઈ જોઈએ, બરોબર? c ને ક્યાં લખીએ તો માનો કે m અહીંયા c લખું તો અહીંયા m0 અને 1 - v²⁴ બરોબર? પછી હું c ને બીજી રીતે લખું તો ભાઈ m બરાબર m0 c ના છેદમાં 1 - v²⁴ પછી c ને બીજી રીતે લખું કે ભાઈ m બરાબર m0 c² - v²⁴ આવા તો કેટલા બધા કોમ્બિનેશન થાય, તમે દર વખતે હું આ બધા કોમ્બિનેશન ટ્રાય કરશો, આ બધા કોમ્બિનેશન ટ્રાય કર્યા પછી દરેકનો એકમ ગોતશો, એકમ સમાન આવશે તો શું કહેવાય આપણું સૂત્ર સાચું છે એવું કરશો, તો આ બધી વખતેમાં ટાઈમ કેટલો વયો જાય. જો સમજો, હંમેશા ગણિતનો એક નિયમ છે કે આ બાજુ બરાબરની 1 હોય તો બરાબરની આ બાજુ 1 હોવો જોઈએ, બરોબર? જેમ કે હું એમ કહું કે 1 બરાબર 1, હું 1 બરાબર 2 ન લખી શકું ક્યારે, બરોબર? 1 બરાબર 2 ક્યારે ન લખી શકું, ઓકે? તો બરાબરની આ બાજુ જે એકમ છે ભૌતિક વિજ્ઞાનની અંદર શું હોય કે બરાબરની આ બાજુ જે એકમ છે જમણી બાજુ, ડાબી બાજુ પણ એ જ એકમ હોવો જોઈએ. રેડી? શું કીધું મેં ફરીથી? જમણી બાજુ જે એકમ છે બરાબરની ડાબી બાજુ પણ એ જ એકમ હોવો જોઈએ. તો અહીંયા જો જમણી બાજુ અથવા તો ડાબી બાજુ એકમ કોણ છે? જો m = m0 ના છેદમાં 1 - v², 1/2. આનો એકમ થાય કિલોગ્રામ. આ m છે ને, આ m કિલોગ્રામમાં આપ્યો છે, m કિલોગ્રામમાં આપ્યો છે. એનો મતલબ કે આખો, બરોબર? આ જે જમણી બાજુ છે, જમણી બાજુ આખી ટર્મનો એકમ શું થવો જોઈએ? કિલોગ્રામ થવો જોઈએ, કિલોગ્રામ થવો જોઈએ. હવે સમજો કે કિલોગ્રામ તો m0 નો એકમ છે, કિલોગ્રામ તો m0 નો એકમ છે. એનો મતલબ કે આ જે નીચેનો ભાગ છે, નીચેનો 1 - v²⁴ નો એકમ કેવો થવો જોઈએ? એકમ વગરનો થવો જોઈએ. કેવો થવો જોઈએ? એકમ વગરનો થવો જોઈએ. નથી સમજાણું? ફરીથી ધ્યાન આપો. જો m બરાબર m0 1/v²⁴ આવું આપેલું છે. તો આપણને એમ કીધેલું છે કે બરાબરની ડાબી બાજુ જો કિલોગ્રામમાં એકમ હોય તો બરાબરની જમણી બાજુ પણ કિલોગ્રામમાં એકમ આવવો જોઈએ, મતલબ કે આ એકમ પણ કિલોગ્રામમાં હોવો જોઈએ, બરોબર? હવે જો કિલોગ્રામ ની અંદર જો તો m0 નો એકમ થાય કિલોગ્રામ, m0 નો એકમ થાય કિલોગ્રામ, v નો એકમ થાય મીટર પર સેકન્ડ, કારણ કે વેગ આપ્યો છે ને, ક્યાં જો કણનો વેગ, બરોબર? કણનો વેગ આપ્યો છે એટલા માટે મીટર પર સેકન્ડ, અને v² ની વાત કરું તો મીટર² પર સેકન્ડ સ્ક્વેર થવો જોઈએ, બરોબર? આ એકમ થવો જોઈએ. હવે સમજો, ઉપરનો એકમ કિલોગ્રામ મળી ગયો, હાલો ઉપરનો એકમ કિલોગ્રામ મળી ગયો, નીચેનો એકમ v² નો એકમ થાય m²s², બરોબર? તો હવે સમજો કે આ ક્યારે પણ આનો જવાબ કિલોગ્રામમાં આવે તો કે નો આવે. કેમ? કારણ કે અંશમાં કિલોગ્રામ છે, નીચે મીટર² પર સેકન્ડ સ્ક્વેર છે, તો એનો જવાબ ક્યારે કિલોગ્રામ આવે? નો આવે. એનો મતલબ કે મારે જવાબ કિલોગ્રામ લાવવો હોય તો છેદની જે સંખ્યા છે, છેદનો જે ભાગ છે એને મારે કેવો કરવો પડે? એકમ રહિત કરવો પડે. કેવો કરવો પડે? એકમ રહિત કરવો પડે.
એટલે 1 - v²⁻² ને કેવો કરવાનો? એકમ રહિત કરવાનો. એકમ રહિત. હવે સર એકમ રહિત કેમ કરવો? હવે એના માટે એક કોમન લોજિક છે. આ દાખલો 5 સેકન્ડની અંદર થઈ જાય. કેમ? જો આપણને એવું કીધું છે 1 - v². હવે 1 એકમ વગરનો છે. 1 એકમ વગરનો છે અને v² નો એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. સોરી, મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. v² નો એકમ. બરોબર? તો મેં એમ કીધું કે ઘોડા ગધેડાનો સરવાળો ન થાય. ઘોડા ગધેડાનો સરવાળો ન થાય. તો અહીંયા એકમ વગરની સંખ્યા, અહીંયા એકમ વગરની સંખ્યા અને અહીંયા તમારી પાસે છે એકમ વાળી સંખ્યા. તો ક્યારે બાદબાકી થાય? ન થાય. તમે સમજો ને, તમે સમજો કે ભાઈ 1 રૂપિયો છે, 1 રૂપિયો છે અને 50 પૈસા છે. 1 રૂપિયો છે અને 50 પૈસા છે. હું આને 150 રૂપિયા લખું એમ. આને 150 રૂપિયા થઈ જાય. આવું 150 રૂપિયા થોડા થાય. 1.5 રૂપિયો થાય તો વાત અલગ છે. 1.5 રૂપિયો થાય. બરોબર? હવે જો એનું કારણ શું છે? જો અહીંયા રૂપિયો હતો, અહીંયા રૂપિયો હતો અને અહીંયા પૈસા છે. તો મારે એક રાશિને બીજી રાશિમાં કન્વર્ટ કરવી પડે અને કરવી જ પડે. તો જ સરવાળો થાય. એટલે ભૌતિક વિજ્ઞાનની અંદર વાત કરવામાં આવે તો એવી રાશિઓ કે જેમના એકમ સમાન છે તેવાનો જ સરવાળો અથવા તો બાદબાકી થાય. અહીંયા જો એકમ સમાન નથી તો સરવાળો બાદબાકી કેમ ન થયો? એનો મતલબ કે v છે, v ની સાથે c આવવો જોઈએ. હવે આપણે ડિસાઈડ કરવાનું કે v ના ગુણાકારમાં c હશે કે ભાગાકારમાં c હશે. બરોબર? તો v ગુણ્યા c કરું. v ગુણ્યા c. તો v ગુણ્યા c નો જવાબ આવે છે મારો મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. એનું કારણ શું? v નો એકમ મીટર પર સેકન્ડ, c નો એકમ પણ મીટર પર સેકન્ડ. કેમ? કારણ કે બંને વેગ છે. જો એક ઝડપ છે અને એક વેગ છે, બંનેનો એકમ મીટર પર સેકન્ડ થાય. તો હું ગુણાકાર કરીશ તો હજી મારી પ્રોબ્લેમ શું થાય? વધશે. હજી મારી પ્રોબ્લેમ શું થાય? વધશે. તો હું શું કરું ખબર? ભાગાકાર કરું તો શું થાય? જો v/c કરું તો આનો v નો એકમ મીટર પર સેકન્ડ, c નો એકમ મીટર પર સેકન્ડ. એકમ ઉડી ગયો તો આ શું થઈ ગયું? એકમ રહિત આવી ગયું. એકમ રહિત. તો હવે એકમાંથી v²/c² બાદ થાય. એકમાંથી v²/c² બાદ થાય. કેમ? કારણ કે એક છે, એ પણ એકમ વગરનો છે અને v²/c² એ પણ એકમ વગરનો છે. એટલે સમજી ગયા કે આપણે c છે એ ક્યાં આવવો જોઈએ? તો કે 1 - v²/c². આ રીતે આખું સૂત્ર બનવું જોઈએ. આ રીતે આખું સૂત્ર બનવું જોઈએ. ઓકે, ચાલો. તો આ પારિમાણિક દ્રષ્ટિએ અથવા તો આ સૂત્રને આપણે પારિમાણિક દ્રષ્ટિએ સોલ્વ કર્યું કે ભાઈ આ સાઈડ એકમ કિલોગ્રામ છે તો બરાબરની આ બાજુ એકમ પર શું આવવો જોઈએ? કિલોગ્રામ. પણ બરાબરની આ બાજુ જોયું તો અંશમાં તો કિલોગ્રામ એકમ ઓલરેડી છે. અંશમાં કિલોગ્રામ એકમ ઓલરેડી છે. એનો મતલબ કે છેદ છે એ એકમ વગરનો છે. છેદ છે એ કેવો છે? એકમ વગરનો છે. પણ છેદમાં પણ એ જોયું કે એક એકમ વગરનો છે પણ v² એકમ વાળો છે. એનો મતલબ કે v ના એકમ જેવો જ કોઈ ભાગાકાર કરું તો એકમ ઉડી જાય. v ના એકમ જેવો જ હું કોઈ બીજી સંખ્યા છે એના ભાગાકાર કરું, જેમ કે v નો એકમ છે મીટર પર સેકન્ડ, v નો એકમ છે મીટર પર સેકન્ડ. એવા એકમ ધરાવતી રાશિ, એવી એકમ ધરાવતી રાશિ c છે. રેડી? c નો એકમ પણ છે મીટર પર સેકન્ડ. એ બંનેનો ભાગાકાર કરું તો મીટર પર સેકન્ડ ઉડી ગયું એટલે એકમ વગરનું થઈ ગયું. એટલે એકમાંથી શું થઈ શકશે? બાદ થઈ શકશે. એટલા માટે થઈને જે c નું સ્થાન છે એ ક્યાં હશે? v² થી નીચે. v² થી કેવું છે? નીચે હશે. ચાલો c² જ કેમ મૂક્યા? કારણ કે v² છે એટલા માટે. v² એટલે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો c નો એકમ પણ શું કરવો પડે મારે? મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. એટલે વર્ક કર્યો એટલા માટે થઈને આ જવાબ આવે છે. એટલા માટે થઈને c નો જવાબ આવો આવે છે. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. જો આ બધા દાખલા છે ને લોજિક દાખલા છે. બરોબર? આવા જયારે તમને MCQ પૂછાય ને તો MCQ માં દાખલા ગણવા ન જવાના હોય. થોડુંક તમે મગજ હકાવશો ને તો આ બધા દાખલા ઓટોમેટિક સોલ્વ થતા જશે. બરોબર? ચાલો આગળ વાત કરીએ. એક પરમાણુય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એમસ્ટ્રોમ છે અને તેને એક વસ્તુ હું તમને કહેવાનું રહી ગયું. જો આ ઇમ્પોર્ટન્ટ, આ તમારા સિલેબસમાં નથી પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે કોઈ પદાર્થ આપણે તમે ક્યારે જોયું છે કે જ્યારે તમે દોડતા હો ત્યારે તમારું દળ વધે છે કે ઘટે છે? હે સર, દળ વધે ઘટે? વાહ ભાઈ વાહ, નવું લેવો તમે સાહેબ. જો આ સૂત્ર આપણને એ જ કહે છે કે ભાઈ જ્યારે આપણે ગતિમાં હશું, જ્યારે આપણે કેવા હશું? ગતિમાં હશું એટલે આપણું દળ શું થાય? વધશે. આપણું દળ શું થાય? વધશે. જો v ની વેલ્યુ કઈક હશે, v ની વેલ્યુ હશે કઈક. બરોબર? v ની વેલ્યુ હશે એના છેદમાં c છે. એનો જવાબ કેવો આવશે? c નો જવાબ કેવો આવશે? 0 કરતા નાનો.
બરોબર, સોરી, એક કરતા નાનો છે, એમાંથી એક બાદ કરું એટલે એ જવાબ ફરી પાછો કેવો આવશે? એક કરતા નાનો. એક કરતા નાનો છેદમાં છેદ એક કરતા નાનો હોય તો જવાબ કેવો મળે? એક કરતા મોટો. એક કરતા મોટો મતલબ કે આપણું જો દળ આપણે દોડતા હશું ત્યારે આપણો દળ શું થાય? વધશે. રેડી? અને આપણે સ્થિર હશું બરોબર, તો આપણું દળ m બરાબર m0 જેટલું થાય. બરોબર, હવે આ વસ્તુ છે ને આપણા દળ માટે એટલું બધું લાગુ નથી પડતું. કેમ? કારણ કે આપણી સ્પીડ વધુમાં વધુ કેટલી હોય છે? તો કે ભાઈ 10 મીટર પર સેકન્ડ, 15 મીટર પર સેકન્ડ, 20 મીટર પર સેકન્ડ. એનાથી વધારે નહીં હોવાની આપણી સ્પીડ. બરોબર, કોઈ હુસેન બોલ્ટ હોય અથવા તો કોઈ એવો ફાસ્ટ રનર હોય એની સ્પીડ વધારે ધારી લો તો એ કેટલી હશે એની? વધુમાં વધુ 50. હાલો, એનાથી વધારે આપણે વધારે દોડી શકવાના? તો કે ના સર, આપણે એનાથી વધારે નથી દોડી શકવાના. બરોબર, તો ચાલો, તો ઈ દળ છે એની સામે તમે પ્રકાશનો વેગ ગણો. પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. વિચાર કરો, આપણે ક્યાં 50, સોરી ઊંધું, ક્યાં 50 અને ક્યાં 10⁸. બરોબર, બંને વચ્ચે ડિફરન્સ તો જોવો. કહા રાજા ભોજ કહા ગંગુ તેલી. ફરી પાછું ઊંધું, કહા રાજા ભોજ કહા ગંગુ તેલી. બરોબર, તો ઈ સમજો તમે કે ભાઈ એના માટે થઈને એટલા માટે થઈને આપણે જ્યારે દોડીએ છીએ ત્યારે દળમાં એટલો બધો ચેન્જ નથી આવતો, પણ જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે એનો વેગ 10⁶ જેટલો હોય. કેટલો હોય? 10⁶ જેટલો હોય. અને એના કારણે થઈને એના દળમાં શું આવશે? ફેરફાર આવશે. અને ફોટોનનું દળ જોવો તો ફોટોનનું સ્થિર દળ તો 0 છે. ફોટોન એટલે આપણે જે જોઈએ છે પ્રકાશ, એ પ્રકાશના નાનામાં નાનો કણ છે ફોટોન, અને એ ફોટોનનો વેગ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરોબર, એટલે પ્રકાશનું સ્થિર દળ ગણવા જાવ તો જવાબ શું આવે? 0. રેડી? કેમ? કારણ કે v બરાબર c, તો આ બંને ઉડી ગયા તો 1 - 1 જવાબ 0 આવ્યો. 0 ને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ એટલે m0 બરાબર શું આવશે? 0. એટલે સ્થિર દળ શું આવશે? 0 આવશે. મને એવું લાગ્યું કે આ તમારા માટે કામની વસ્તુ છે એટલા માટે મેં તમને કહી દીધી, પણ આ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કઈ કામની નથી. બરોબર, તમારા નોલેજ માટેની હતી. હવે જો, પરમાણુય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. હવે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. બરોબર, અને આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. પછી 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર થાય, અને 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર થાય. બરોબર, એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. હજી આવશે પાઇકોમીટર આવશે, ફેમ્ટોમીટર આવશે. ચાલો લખાવી દઉં. 1 પાઇકોમીટર બરાબર 10⁻12 મીટર, અને 1 ફર્મીમીટર અથવા તો ફેમ્ટોમીટર બરાબર 10⁻15 મીટર. જે પરમાણુ છે, પરમાણુ એની ત્રિજ્યા ફેમ્ટોમીટરની અંદર આપણે માપીએ છીએ. અણુની વાત નથી કરતો, પરમાણુની વાત કરું છું. બરોબર, ચાલો, તો આ થઈ ગયું તમારું કન્વર્ઝન. થોડા ઘણા નાના કન્વર્ઝન છે, થોડાક યાદ વધારે કન્વર્ઝન આવશે એમ આપણે જોતા જશું. બરાબર, ચાલો, શું કહે છે? પરમાણુય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે, અને તેને એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર વડે દર્શાવાય. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે, તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક દળ કેટલું હશે? જો આપણને ત્રિજ્યા આપી દીધી છે પરમાણુ, હાઇડ્રોજન, એક હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા. કોની? એક હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા. એક હાઇડ્રોજન પરમાણુ ની ત્રિજ્યા કેટલી આપી છે? r બરાબર 0.5 એંગસ્ટ્રોમ. કન્વર્ટ કરીએ મીટરમાં તો 0.5. 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા લખ્યા? 10⁻10, તો 0.10⁻10 મીટર થાય. આ સ્મોલ r. બરોબર, ત્રિરાશિ છે બેસિકલી. તમે જો કે ભાઈ 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય, તો 0.5 બરાબર કેટલા? 0.5 નો ગુણાકાર 10⁻10 r, અને 1 એંગસ્ટ્રોમ ક્યાં આવશે? છેદમાં. બરોબર, તો આ જવાબ આવ્યો તમારો. હવે આપણે જોઈએ એક હાઇડ્રોજન પરમાણુનું કદ. એક હાઇડ્રોજન, ઓકે. અપ્રોચ શું હશે આપણી? આ દાખલો ગણતી વખતે આપણી અપ્રોચ શું હશે? આપણે કઈ રીતે ખબર પડે કે આ સ્ટેપ પછી આ સ્ટેપ કરવું? જો આપણને ફરીથી રકમ વાંચો. શું કહે છે? તો કે ભાઈ હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. વિસ્તારની વાત કરો, વિસ્તાર એટલે એક બેસિકલી એની ત્રિજ્યા થઈ. બરોબર, તો એ વિસ્તાર છે 0.5 એંગસ્ટ્રોમ. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુ. હવે જો 1 મોલની અંદર તમે કેમિસ્ટ્રીની અંદર ભણશો, 1 મોલની અંદર ગમે તત્વ હોય, હાઇડ્રોજન હોય,
યુરેનિયમ હોય કે ભારેમાં ભારે કોઈ પણ તત્વ હોય, 1 મોલની અંદર 6.022 ગુણ્યા 1023 પરમાણુ હાઇડ્રોજનના કે પછી યુરેનિયમના કે પછી ભારેમાં ભારે તત્વના ફિક્સ હોય ને હોય જ. બરોબર, એટલે આ વસ્તુ આપણે ગાંઠ મારીને લખી દેશું કે 1 મોલ તત્વ બરાબર 6.022 ગુણ્યા 1023 પરમાણુ તે તત્વના. બરોબર, પછી તે તત્વ કોઈ પણ હોઈ શકે, હાઇડ્રોજન પણ હોઈ શકે, યુરેનિયમ પણ હોઈ શકે અને ભારેમાં ભારે અણુ પણ હોઈ શકે. ઓકે, હેલો, ક્લિયર થયું મગજમાં? આ વસ્તુને આપણે સ્ટાર માની લખો ગોખવું. બરોબર, 1 મોલ ની અંદર એટલું થાય. હવે વિચાર કરો, 1 મોલ ની અંદર આપણે હાઇડ્રોજન કઈ રીતે ગોઠવો? તો કે 1 હાઇડ્રોજન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો, 13મો, 14મો કરતા તમે ક્યાં પહોંચ્યા? 6.022 ગુણ્યા 1023. એટલે માનો કે આખો ગોળો બનાવ્યો. બેસિકલી આખો શું બનાવ્યો તમે? હાઇડ્રોજનના 1 મોલનો ગોળો બનાવ્યો. હાઇડ્રોજનના 1 મોલનો શું બનાવ્યો? ગોળો બનાવ્યો. અને એ ગોળામાં કેટલું, એનું કદ કેટલું હશે એ મારે જોતું છે. એ ગોળાનું કદ કેટલું હશે એ મારે જોતું છે. મગજમાં ઘૂસ્યું વાત? હાલો, તો જો હવે આપણે શું કરીએ? એક ગોળાનું કદ, નાનામાં નાનું જે હાઇડ્રોજન પરમાણુ છે એનું કદ ગોતી લઈએ. એના ગુણ્યા જેટલા પણ હાઇડ્રોજન છે 1 મોલ ની અંદર, એ બધા જ હાઇડ્રોજન પરમાણુનો ગુણાકાર કરી નાખું તો મને આખા 1 મોલ હાઇડ્રોજન નું શું મળે? કદ મળે. સમજ પડી? હાલો, કઈ રીતે અપ્રોચમાં જવાનું ખબર પડી? જો પહેલી વસ્તુ મેં તમને એમ કીધું કે 1 હાઇડ્રોજન નું કદ ગોતી લ્યો. 1 હાઇડ્રોજન નું શું કરી લ્યો? કદ ગોતી લ્યો. એવા 1 મોલ હાઇડ્રોજન ને ભેગા કરો અને ગોળો બનાવ્યો. એવા કેટલા શું બનાવ્યો? ગોળો બનાવ્યો. તો 1 હાઇડ્રોજન નું કદ ગુણ્યા એ ગોળામાં કેટલા હાઇડ્રોજન છે? તો કે 6.022 ગુણ્યા 23 હાઇડ્રોજન છે. એટલો આપણે શું કરીએ? ગુણાકાર કરીએ અને આપણને જે જવાબ મળ્યો એ 1 મોલ હાઇડ્રોજન પરમાણુનો શું મળશે? ગોળો મળશે અથવા તો કદ મળશે. ક્લિયર? મગજમાં વાત ઘૂસી? ઓકે સર, હાલો, સમજણ પડી ગઈ? તો આગળ વધીએ. તો એક હાઇડ્રોજન પરમાણુ નું કદ V બરાબર 4/3 પાઈ r³ થાય. બરોબર, ગોળો આપણે ધારી લીધો છે કે ભાઈ ન્યુક્લિયસ છે, હાઇડ્રોજન નું ન્યુક્લિયસ છે એ કેવું છે? ગોળો છે. જો ન્યુક્લિયસ, પરમાણુ અને અણુમાં ફરક છે. બેસિકલી પરમાણુ છે ને એ બેસિકલી શું કહેવાય? ધન વીજભાર ધરાવતો, ધન વીજભાર અને ન્યુટ્રોન ધરાવતો. અને અણુ છે ને એની આસપાસનો ઇલેક્ટ્રોન આખું એક બંધારણ છે. બરોબર, અણુની અંદર પરમાણુ અને ઇલેક્ટ્રોન બંને આવી જાય. પરમાણુ અને ઇલેક્ટ્રોન બંને આવી જાય અને પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોન બે જ આવે. બરોબર, પરમાણુ બેસિકલી એક કેન્દ્ર છે અને તેની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતો હોય તો એ આખો બની ગયો, અણુ બની ગયો. બરોબર, તો 4/3 પાઈ r³ આવે. આ એનું શું કહ્યું? કદ મળ્યું. કોનું? તો કે પરમાણુનું. હવે એવા કેટલા પરમાણુ છે? તો કે 6.022. અહીં કદ અને અહીંયા સંખ્યા. બરોબર, એક હાઇડ્રોજન પરમાણુ નું કદ કેટલું છે? 4/3 પાઈ R³. બરોબર, સોરી, અહીંયા ઓલરેડી આપણે સંખ્યા લખેલી છે તો પછી આપણે કામ 4/3 પાઈ સ્મોલ r³ એક હાઇડ્રોજન પરમાણુનું. એવા કેટલા હાઇડ્રોજન છે? 6.022 ગુણ્યા 23 પરમાણુ માટે કદ કેટલું? તો કદની વેલ્યુ આપણને મળશે V બરાબર ત્રિરાશિમાં શું હોય? સામસામેના બે નો ગુણાકાર અને જે વચ્ચે ઈ છેદમાં. તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 4/3 ગુણ્યા પાઈ r³. તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 4/3 ગુણ્યા 3.14 ગુણ્યા સ્મોલ r કેટલા આપ્યા છે? 0.5 ગુણ્યા 10⁻10 અને એનો ઘન. બરોબર, તો આપણને જવાબ મળશે આનો 6.022 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 અને એના ભાગ્યા 3. તો આપણને જે જવાબ મળે છે 3.15 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? તો કે 23 - 30 એટલે 10⁻7 મીટર ક્યુબ.
કેટલો જવાબ આવ્યો આપણે કુલ 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું આવ્યું 3.15 ગુણ્યા 10⁻7 મીટર ક્યુબ આવે બરોબર ચાલો તો હું અહીંયા એક વાક્ય એ લખીશ કે આમ 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ બરાબર 3.15 ગુણ્યા 10⁻7 મીટર ક્યુબ હોય ઓકે ચાલો તો આ દાખલો તમને સમજ પડી જો કઈ રીતે અપ્રોચ કર્યું આપણે તો કે ભાઈ પહેલા એક હાઇડ્રોજન આખા ઓલામાંથી એક હાઇડ્રોજન પકડી લીધો આ હાઇડ્રોજન ને આપણે ત્રિજ્યા માપી લીધી આ ત્રિજ્યા માપ્યા પછી મેં શું કર્યું આનું કદ ગોતી લીધું આનું કદ ગોત્યા પછી મેં શું કર્યું મારે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ જોઈએ છે કેટલા 1 મોલ હાઇડ્રોજન પરમાણુ પછી મને ખબર પડી કે ભાઈ 1 મોલ ની અંદર તો 6.022 ગુણ્યા 10⁻23 પર હાઇડ્રોજન છે તો આ એક નો ગુણાકાર એક કદનો ગુણાકાર 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજન આરે કર્યો તો મને આખો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ મળ્યું ક્લિયર ચાલો હવે આગળ વધીએ સમજ પડે છે હા કે નાટકો ચાલો કમેન્ટમાં કરજો હા કે ના 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા રોકે છે બરોબર 22.4 લીટર જગ્યા રોકે છે જગ્યા રોક્યું એટલે એનો મતલબ કદ ની વાત થાય છે હાલો જગ્યા રોકે એટલે આંખ મીચીને કહી દેવાનું અહીંયા કદ એટલે ગુજરાતીમાં શું કહેવાય ઘનફળ બરોબર તો આ ઘનફળ ની વાત થાય છે તમારે હજી કદ સમજવામાં થોડીક વાર લાગતી હોય તો ઘનફળ સમજી શકો તમે બરોબર તો 22.4 લીટર જગ્યા રોકે છે તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણુય કદનો ગુણોત્તર શું થશે શા માટે ગુણોત્તર ઘણો મોટો છે હાઇડ્રોજન પરમાણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ જેટલું લ્યો અણુની એક ત્રિજ્યા જો અણુની ત્રિજ્યા આપી છે 10⁻10 મીટર આગળ હતી 0.5 મીટર સોરી 0.5 એંગસ્ટ્રોમ હતી બરોબર અહીંયા આવી ગઈ 1 એંગસ્ટ્રોમ કેમ જો બેસિકલી પરમાણુ એટલું છે અણુ એવડું મોટું છે પરમાણુનું જે ત્રિજ્યા છે 0.5 છે તો અણુનું કેટલી થાય તો કે 1 એંગસ્ટ્રોમ થવાની એટલા માટે થઈને અહીંયા 10⁻10 મીટર જવાબ આવે છે બરોબર હવે સમજો આમાં ધ્યાનથી આપણને એમ કીધું છે કે કદ એટલે કે મોલર કદ છે આ મોલર કદ બરાબર 22.4 લીટર હવે લીટર ને આપણે મીટરમાં કન્વર્ટ કરવું હોય લીટર એક બેસિકલી કદ છે લીટર એ બેસિકલી શું છે કદ છે એક ટાંકો હોય ટાંકો બરોબર એની અંદર પાણી ભર્યું હોય તો પાણી જગ્યા રોકી કે ન રોકી હા સર જગ્યા તો રોકી તો બેસિકલી લીટર એ કદનો એકમ છે લીટર શું છે કદનો એકમ છે તો ચાલો લીટર છે એને મારે મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય તો સમજો કે 1 મીટર ક્યુબમાં 1000 લીટર પાણી સમાય કેટલું 1000 લીટર પાણી સમાય મતલબ કે તમારી પાસે ભાઈ 1/1/1 નો ઓવડો છે બરોબર જેની લંબાઈ 1 મીટર પહોળાઈ 1 મીટર ઊંચાઈ 1 મીટર છે તો એની અંદર 1000 લીટર પાણી સમાશે તો જો 1 મીટર ક્યુબમાં 1000 લીટર પાણી સમાય તો 1 લીટરમાં 10⁻³ મીટર ક્યુબ હોય બરોબર આને આપણે સ્ટાર માનીને લખશું ગોખવું અને હજી એક તમારે કન્વર્ઝન શીખવું હોય તો 1 લીટરની અંદર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય 1 લીટરમાં 1000 સેન્ટીમીટર ક્યુબ થાય તો આ ત્રણ વસ્તુને આપણે જે ઓલો સરસ મજાનો કોરો હાથથી આપ્યો છે એની અંદર આપણે લખી દઈશું કે ભાઈ 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય બરોબર તો આપણને એક વસ્તુ મળી ગઈ મોલર કદ આમ મોલર કદ બરાબર 22.4 લીટર બરાબર 22.4 ગુણ્યા 10 જો 1 લીટર બરાબર 10⁻³ છે તો ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ આ આપણને શું મળ્યું મોલર કદ મળ્યું હવે આપણે શું કરવાનું છે તો કે પરમાણ્વિક કદ ગોતવાનું જો શું કરવાનું છે પરમાણ્વિક કદ ગોતવાનું છે તો ચાલો પરમાણ્વિક કદ ગોતવા મળીએ તો આપણને આર આપ્યું છે પહેલી વસ્તુ તો 10⁻10 મીટર આપણને આર આપ્યું ચાલો આગળનો દાખલો યાદ કરો આગળનો દાખલો શું કર્યું હતું તો કે આખો મોલ હતો ને એમાંથી એકને પકડી લીધો એની ત્રિજ્યા માપી લીધી એ ત્રિજ્યાથી આપણે કદ ગોતી લીધું પછી આખા શું કર્યા જેટલા પણ અણુ હતો એની હારે ગુણાકાર કરી નાખ્યો એટલે આખા મોલની અંદર મને શું મળી જતું હતું તો કે મને મળી જતું હતું આખું કદ તો અહીંયા પણ ઈ જ કરશું જો એ વસ્તુ પણ છે કે 1 મોલ બરાબર
1 મોલ બરાબર એસટીપી આગળ જોવા જાવ એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર રેડી ચેપ્ટર નંબર 12 ની અંદર આ બધી વસ્તુ જોવાની છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ની અંદર 1 મોલમાં 22.4 લીટર શું આવેલો હોય છે કોઈ અણુ અથવા તો શું કહેવાય અણુ એટલા રહેલા હોય છે 22.4 લીટર જેટલા બરોબર 1 મોલ એટલું કદ રોકે છે 22.4 જેટલું બરોબર 22.4 લીટર જેટલું કદ રોકે છે જો બીજી રીતે કેવું હોય તો 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ જેટલું કદ રોકે છે બરોબર ચાલો તો r બરાબર 10⁻10 મીટર આવી હવે આપણે જોઈએ એક અણુ નું કદ એક અણુનું કદ આવે 4/3 પાઈ સ્મોલ r ક્યુબ એવા આપણી પાસે કેટલા અણુ છે તો કે એક મોલમાં 6.022 ગુણ્યા 10⁻23 અણુ બરોબર ચાલો એટલા અણુઓ છે ઓકે હવે જો શું કરીએ ખબર કે આપણને એક અણુનું કદ એટલું મળી ગયું છે તો આ અણુનું કદ કેટલું આવે તો કે આગળની જેમ આપણે કર્યું હતું એમ જ કરીએ આપણે તો કે ભાઈ સંખ્યા અને કદ બરોબર એક અણુનું કદ 4/3 પાઈ r ક્યુબ હતું તો 6.022 ગુણ્યા 10⁻23 એ કદ કેટલું હશે આ સંખ્યાને એવોગ્રેડો અંક કહેવાય શું કહેવાય એવોગ્રેડો અંક કહેવાય શું કહેવાય એવોગ્રેડો અંક જે તમે કેમિસ્ટ્રી ની અંદર ભણશો બરોબર ચાલો ત્રિરાશિ મૂકો આ બંનેનો ગુણાકાર વધ્યો ઈ છેદમાં 100 v બરાબર 4/3 into 6.022 into 10⁻23 into 3.14 into r 10⁻10 whole cube બરોબર તો આનો જવાબ આવે છે 4 into 6.022 into 3.14 divided by 3 so we get v is equal to 4 ગુણ્યા 6.022 ગુણ્યા 3.14 ભાગ્યા 3 ઓકે તો આનો જવાબ આવતો છે 25.21 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે તો કે 23 ઘાત છે અને -31 કરું -30 કરું રેડી તો કેટલી વધી -7 ઘાત તો આનો જવાબ આવ્યો v બરાબર 2.521 into 10⁻6 મીટર ક્યુબ બરોબર હવે જો આપણે શું કીધું છે તો કે ગુણોત્તર કીધો છે કોનો મોલર અને પરમાણ્વિક બરોબર કોનો મોલર અને પરમાણિક તો આમ અહીંયા લખું મોલર અને પરમાણિક મોલર કદ ના છેદમાં પરમાણ્વિક કદ ચાલો મોલર કદ કેટલું એવું હતું 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ અને એના છેદમાં પરમાણ્વિક કદ કેટલું આવે છે 2.52 ગુણ્યા 10⁻6 મીટર ક્યુબ મીટર ઉડી ગયા ગુણોત્તર છે એટલા માટે થઈને ચાલો તો એના કારણે જવાબ આવે છે 22.4 ભાગ્યા 2.521 so 8.8854 into 10⁻³ into 10⁻+6 માઇનસ છે ઉપર ગયા પક્ષ પલટો કર્યો એટલે પ્લસ ઘાત આવી તો 8.854 into 10⁻−3 જો આધાર સમાન ઘાતનો સરવાળો પણ ઘાત માઇનસ છે એટલે બાદબાકી થાય તો 6 માંથી 3 જાય તો કેટલા વિધા 3 તો આ આપણને ગુણોત્તર મળ્યો હવે વિચારો કે શા માટે આ ગુણોત્તર એટલો બધો વધારે મળ્યો બરોબર શા માટે ગુણોત્તર એટલો બધો વધારે મળ્યો જો હવે મોલર કદમાં આપણને એમ કીધું કે 1 મીટર ક્યુબ છે સોરી 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ છે એક મોલ ની અંદર એટલું કદ થાય છે એક મોલ નું સ્ટાન્ડર્ડ શું કહેવાય ટેમ્પરેચર આગળ શું કીધું છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર આગળ જ્યારે આપણને અહીંયા મળ્યું 2.52 ગુણ્યા 10⁻6 એટલે ઓલમોસ્ટ આનાથી 3 ગણું મળ્યું બરોબર આનાથી સોરી 1000 ગણું મળ્યું આનાથી કેવું મળ્યું 1000 ગણું મળ્યું બરોબર તો આનું શું થાય છે
આવું શા માટે થાય છે? આવું એટલા માટે થાય છે કે દર વખતે આપણે કોઈ જો બેસિકલી શું છે કે ભાઈ આપણે કદ કઈ રીતનું છે એ નથી ગણ્યું. કદ આમ ગોળાકાર છે, આમ લંબાઈમાં છે, કઈ રીતે છે એ આપણે નથી આમાં આપણે જોયું, ધ્યાન આપ્યું. બરોબર, આ આપણું કેવું છે, સ્ટાન્ડર્ડ વસ્તુ છે. કેવી સ્ટાન્ડર્ડ વસ્તુ છે, એટલા માટે થઈને આપણે આ જે રેશિયોમાં તફાવત આવી જાય છે આના કારણે આવે છે. બરોબર, તો આ વસ્તુ આપણો આ દાખલો છે, 15 નંબરનો દાખલો છે. આશા રાખું છું કે તમને આ દાખલો સમજ પડી હશે. જો એવું હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો જોડે શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું અને તમારા મમ્મી પપ્પાનું. બાય.